જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, કેમ હશો બધા? મજામાં ને? તો આજે હું એક નવું ટોપિક લઈને આવ્યો છું. આંબાની કલમ, જે મારી પાછળ બેકગ્રાઉન્ડની અંદર તમે જોઈ રહ્યા છો, આંબાની કલમ. હવે આગળના વિડીયોની અંદર મેં કીધું હતું કે આંબાની કલમ આપણે ઘણી બધી જમીનનું એવું છે ત્યાં સફળતા નથી મળતી. જે ખેડૂતો પોતાના માટે ખાવા માટે વાવતા હોય 2-4 થડ, પણ એમાં સફળતા નથી મળતી. હવે આંબાની કલમની અંદર શું થાય, આપણે મોસ્ટ ઓફ બધા લગભગ ચોમાસા દરમિયાન વાવતા હોય છે આંબાની કલમ વાડીએ. હવે એ ચોમાસું પૂર્ણ થઈ જાય ત્યાં સુધી કંઈ વાંધો નથી આવતો, શિયાળામાં પણ કંઈ વાંધો નથી આવતો, અને ઉનાળામાં જ ઊભી હુકાઈ જાય છે. ઊભી હુકાવાનું કારણ શું છે અને એની શું પ્રોસેસ કરવી અને શું માવજત કરવી એ હું તમને આ વિડીયોની અંદર બતાવી દઈશ. તો આ આંબો છે, આંબાની કલમ છે. જુઓ મિત્રો, એનું થડ જુઓ, થડની જાડાઈ જુઓ, અને એમાં ગ્રોથ પણ થયેલો છે, નવી ફૂટ પણ થયેલી છે. હજી આ ઉનાળો અત્યારે ધોમ ચાલુ છે, આ નવી ફૂટ તમે નવા કુરિયા મૂકાણા જોઈ લો, બરાબર. તો આની અંદર કાંઈ કરવાનું નથી તમારે, એકદમ ફ્રીમાં છે. તમારી આંબાની કલમ ફૂંકાઈ નહીં જાય એ જવાબદારી મારી. તો ફૂંકાવાનું કારણ શું છે, મેન રીઝન એ પહેલાં તમને કહી દઉં, પછી તમને હું કહીશ કે આની અંદર શું કરવાનું. હવે ઉનાળાની અંદર જ કેમ સુકાય છે, તો મુખ્યત્વે આંબાને વધારે પડતું નડતર જો હોય ને, તો ઉનાળાનો તાપ અને લૂ. જે લૂ અને તાપ, જમીનની અંદરની ગરમી, ઉપરનું તાપમાન અને લૂ, આ બધું આંબાની કલમ ઉપર એટેક કરે અને સુકાઈ જતા હોય. આવું બધું ઘણા બધા ખેડૂત માને છે. ક્યાંક ને ક્યાંક એકંદરે એ સત્ય પણ છે કે લૂ આંબો સહન નથી કરી શકતો, આને ઠંડુ વાતાવરણ જોઈએ. જમીન પણ અનુકૂળતાવાળી હોવી જોઈએ અને વાતાવરણ પણ થોડું ઠંડુ હોવું જોઈએ. તો આપણે અત્યારે અમારો એરિયો છે જે વાતાવરણ સૂકું છે, બરાબર, પણ છતાંય આંબાને કાંઈ તકલીફ પડી નથી. તો હવે સૌથી પ્રથમ તમને હું બધાને કહી દઉં કે આંબાની કલમ ઊભી સુકાવવાનું મેન મહત્ત્વ, એનું જે શરૂઆત છે ને, ભાદરવો મહિનો હોય ને, શિયાળાનો હોય, ચોમાસાનો ભાદરવો મહિનો, ત્યાંથી ધીરે ધીરે થઈ ગયું હોય. ભાદરવાથી ધીરે ધીરે એનું એટેક ચાલુ થઈ ગયો હોય. શું કરવા કે આંબાને વધારે પડતું જે એની મૂળજળ હોય ને, એની અંદરનો જે આપણે શું કહેવાય, ફૂગ, સફેદ ફૂગ અને કાળી ફૂગ બહુ નડે છે. અને જીવાત બહુ નડે છે. અંદર એવી ઊધી થાય, એવી નાની નાની જીવાત થાય જે મૂળિયા ઉપર એટેક કરે. ફૂગ ક્યારે એટેક કરે? ભાદરવા મહિના પછી, ચોમાસાની અંદર. શરૂઆતના મહિનામાં જે ચોમાસા દરમિયાન જે વરસાદ થયો હોય, ધીરે ધીરે ભેજ નીચે જાય જમીનની અંદર, પછી ચોમાસું પૂર્ણ થવાની તૈયારી ભાદરવા મહિનામાં હોય, ત્યારે અંદર જમીનનો અંદરનો ફૂગ છે ને ઉપર આવતો હોય. ફૂગ ઉપર આવે એની સાથે સાથે એની અંદરના બેક્ટેરિયા હોય જે નેગેટિવ, એ પણ ફૂગ ભેગા ઉપર આવતા હોય છે. તો એ બધા બેક્ટેરિયા અને જીવાત ફૂગ નીચે જે ભેજ નીચે જાય એની સાથે સાથે ઉપર આવે છે. એની લીધે એને જે મૂળ છે ને, આંબાના મૂળ છે ને, એકદમ મીઠા હોય, એનો ખોરાક બનાવે બધી જે જીવાત છે, ફૂગ છે, અને ધીરે ધીરે એ મૂળિયા ઉપર એટેક કરી અને એનો ખોરાક બનાવીને ખાવાની તૈયારી ખાવા માંડે છે. અને પછી ધીરે ધીરે ડેમેજ થવાનું ચાલુ થાય. એ સમય દરમિયાન ચોમાસું હોઈ જાય, ઉનાળો આવે ને, પછી ધીરે ધીરે એ પાછી એ જીવાત બધી છે ને મૂળિયા ઉપર એટેક કર્યું હોય ને, એટલે ઉનાળામાં આપણે એમ કહીએ કે લૂ લાગે, પણ લૂ પણ લાગેલી હોય છે, તાપમાન સહન નથી જ કરી શકતો. પણ મેન મુખ્ય કારણ આ હોય છે એનું. જમીન પણ મહત્ત્વ ધરાવે છે, બરાબર. આને ગોરમટું હોય તો નહીં સક્સેસ જાઓ તમે. જે જમીનની અંદર નીચે ગોરમટું આવી જતું હોય છે, કાળી માટી નથી નડતી, આને ગોરમટું નડે છે. ગોરમટું છે ને એ નડે છે આને. એટલે બને ત્યાં સુધી આપણે આની શરૂઆતમાં તો તમને પહેલાં એ કહી દઉં, આંબાની કલમ જ્યારે તમે વાવો ચોમાસા દરમિયાન, તો 4 થી 5 થી 6 ફૂટનો ખાડો ગોરવાનો, 4 ફૂટ પહોળાઈ અને 6 ફૂટ ઊંડાઈ. આ ખાડો ગાળીને એમાં ટાઈસ નાખીને, સાણિયું ખાતર નથી નાખવાનું. ઘણા બધા મિત્રો કહેતા હોય, પણ હું તમને કહું સાણિયું ખાતર ન નાખતા, એની અંદર જીવાત આવશે. ટાઈસ જ નાખવાની છે, અને ટાઈસ નાખી અને પાણી પાવાનું. પાણી ચોમાસાની અંદર આંબાને હાવ પાવાનું નથી. શિયાળા દરમિયાન, શિયાળામાં આંબાને 20 દિવસે 10 લીટર પાવાનું, દર 20 દિવસે 10 લીટર મીઠું પાણી. ઉનાળાની અંદર દર 8 અઠવાડિયે 5 લીટર પાવાનું. અને ક્યારે પાવાનું? સવારે વહેલું અથવા સાંજે મોડુંથી. અને બને ને તો આંબાને જે આમથી ઉનાળાની અંદર મુખ્યત્વે પવન
આવતો હોય તો અહીંયા કંઈક આદેશ કરી દેવાની. નાની કલમ હોય ત્યારે આને હવે ક્યાંય જરૂર નથી. નાની કલમ હોય ત્યારે અહીંયા આદેશ કરવાની, લીલી નેટ કે એવું બાંધી દેવાનું, જેથી કરીને લુવાની ઉપર એટેક ન કરી શકે. જો તમને બતાવી દઉં, આ પાંદડાજી છે ને, આ તાપમાન અને લૂણને લીધે જો આ પાંદડું આ થઈ ગયું, બરાબર, આવું ન થાય. તો હવે બીજા નંબરની તમને મેન પ્રોસેસ કહી દઉં કે જ્યારે ભાદરવો મહિનો આવે ત્યારે આની અંદર, આ થડની અંદર, આંબાની આ થડની અંદર પાણી સાથે લીંબોડીનો, જે આપણે હજી કડવો લીમડો હોય ને, એટલે લીંબુડિયા હોય ને, એના ઠરિયા હોય ને, એનું પલાળેલું પાણી ભેગું વાળીના લીમડાના પાન નાખી દેવાના, એ આથો નાખી દેવાનો, લીંબોડિયા અને પાંદડા એનો આથો નાખીને 10 દિવસ રાખી દેવાનું. એ પાણી આમાં નાખી દેવાનું, પાણી પાવ ત્યારે, જેથી કરીને ઓલી જીવાતનો નાશ થાય છે. અથવા તો જે આપણે મગફળીની અંદર પોટ મારી છે, બરાબર, નેનોનો, એ નેનું પણ થોડું દર 10 લીટરે ખાલી 5 ml નાખી દો એટલે હાલશે પાણી ભેગું પાવામાં. પછી બીજા નંબરની અંદર ઉનાળાની અંદર આ બધી આ પ્રોસેસ જે મેં વાત કરી એ ચોમાસાની અંદર કરવાની છે. ઉનાળાની અંદર તમે જ્યારે આને પાણી પાવ ત્યારે ડુંગળી હોય ને, ડુંગળીને પીંછી નાખવાની અને પાણીની ડોલમાં રાખી દેવાની, 3 દિવસ રાખવાનું. એ ડુંગળીનો રસ પાણીમાં ભળી જાય 1 કે 2 ગાંઠિયા, પછી એ તમારે આની અંદર પાવાનું રહેશે. આટલું કરો, આંબાની કલમ નહીં સુકાય, આપણી જવાબદારી છે. બાકી બીજું કાંઈ નવું હોય તો જરી કોમેન્ટ કરીને કહી દેજો. આ ખતરો કોને કોને કરેલો એ પણ કોમેન્ટ કરીને કહી દેજો. અને વિડીયો બને એટલો શેર કરી નાખો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં અત્યાર સુધી આવ્યા હોય ને સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બીજું કાંઈ હોય તો કહેજો. અત્યારે રાધે રાધે, જય મુરલીધર.